કેમ છો રોકાણકાર મિત્રો? તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આપણે ઘણા બધા અલગ અલગ વિષય પર ચર્ચા કરી રહ્યા છે. આજે એક નવો ટોપિક લઈને આવ્યા છે કે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટના કયા કયા પ્રકાર હોય છે. તો આજે આપણે જોઈએ કે આપણે રોકાણ કરવું છે, ઇન્વેસ્ટ કરવું છે, તો આપણી પાસે કયા કયા ઓપ્શન્સ છે અને દરેકના કેટલું રિસ્ક એમાં રહેલું છે અને આપણને કેટલું વળતર, કેટલું રિટર્ન મળી શકે છે. તો સૌથી પ્રથમ ઓપ્શન છે કે બેંક એફડી. તમને ખબર છે બેંક એફડી બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે કોઈ બી સારી રેપ્યુટેડ બેંકમાં જઈ અને એફડી કરાવી દઈએ. તેમાં લગભગ વળતર આપણને 7-7.5%, બહુ તો 8% સુધી મળે છે. પણ તમને જો ખબર હોય તો છેલ્લા 2-3 મહિનાથી આરબીઆઈએ ઘણા બધા રેટમાં ઘટાડો કર્યો છે. એફડીના વ્યાજ જે પહેલાં 8-8.5% થાય, અત્યારે ઘડીને લગભગ 6.5-7% સુધી થઈ જાય. તો આ એક સેફ ઓપ્શન છે કે જે રોકાણકારોને એવું છે કે એમને બહુ રિસ્ક નથી લેવું, ફિક્સ વળતર જોઈએ છે, વધઘટ નથી જોઈતી, બજારનું રિસ્ક નથી જોઈતું, તો એના માટે એફડી એક બેટર ઓપ્શન છે. એફડી પછી આપણી પાસે બીજો ઓપ્શન છે કે રિયલ એસ્ટેટ. ઘણા બધા રોકાણકારો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે, ઘરમાં, દુકાનોમાં, કમર્શિયલ, હાઉસિંગ વગેરે જગ્યાએ. પણ તમને જો એમાં ખબર હોય તો રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે કે જ્યાં નાનું રોકાણ નથી થઈ શકતું, તમારે એક મોટા રોકાણની જરૂર પડે છે. બીજી વસ્તુ એ છે કે રિયલ એસ્ટેટનું રિટર્ન કે વળતર એને માપવું એ ખૂબ જ અઘરી વસ્તુ છે. સામે હું તમને એ કહું કે રિયલ એસ્ટેટમાં એક લિક્વિડિટી રિસ્ક રહેલું છે. કદાચ તમે સમજો કે એક પ્રોપર્ટી તમે 1 કરોડ રૂપિયાની લીધી, કાલ ઉઠીને 2 મહિના પછી તમારે 5 લાખ રૂપિયાની જરૂર પડી, તો તમે કંઈ એમાંથી અડધો પાર્ટ વેચી નથી શકવાના. અને જો તમારે કદાચ બધી કે 1 કરોડની જે પૂરી પ્રોપર્ટી છે, આખી પ્રોપર્ટી વેચવી છે, તો તમને જેમ ખબર જ છે કે તરત વેચાતી નથી, એમાં થોડો સમયગાળો લાગે છે. સો રિયલ એસ્ટેટમાં આ તમે એવું ગણી શકો કે થોડું રિસ્ક રહેલું છે, લિક્વિડિટી રિસ્ક. આ પછી આપણે થર્ડ ઓપ્શન વિચારીએ કે ગવર્મેન્ટના બોન્ડ્સ આવે છે, આરબીઆઈના બોન્ડ્સ આવે છે. આ ગવર્મેન્ટના બોન્ડ સિક્યોર બોન્ડ્સ હોય છે જે બેક બાય આરબીઆઈ હોય છે, પરંતુ તેમાં પણ બેંક એફડીની જેમ વળતર ઘણું ઓછું હોય છે. લગભગ 7% લઈને 8% સુધીના બોન્ડ્સ આવે છે. હા, તમને રોકાણની સેફટી પૂરેપૂરી મળે છે, પણ સામે વળતર ઓછું મળે છે. પછી ચોથો ઓપ્શન આવી રહ્યો છે શેર માર્કેટનો, જ્યાં તમે ખુદ ડાયરેક્ટ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરી શકો. હવે આ શેર માર્કેટ અને સ્ટોક્સ એ એટલો મોટો ટોપિક છે કે એમાં તમારે ઘણી બધી રિસર્ચ કરવી પડે, તમારે જાતે મહેનત કરવી પડે, કયા સ્ટોક લેવા, કયા ના લેવા, એનું પરફોર્મન્સ કેવું છે, ફંડામેન્ટલ એનાલિસિસ કેવું છે, એની બેલેન્સ શીટ કેવી છે, કેટલું દેવું છે, વગેરે વગેરે ઘણી બધી વસ્તુઓ છે જેનું તમારે ચોક્કસપણે એક તમારે એનાલિસિસ કરવું પડે અને પછી તમારે શેર્સ લઈ શકો છો. શેર બજારમાં જો તમે સારું એનાલિસિસ કરીને જો તમે જાતે થોડો ટાઈમ કાઢી શકતા હો, રિસર્ચ કરી શકતા હો, તો ઘણું વળતર મળવાની શક્યતાઓ રહેલી છે. પછી આપણે પાંચમો ઓપ્શન વિચારીએ કે મ્યુચ્યુઅલ ફંડ છે. જો ઘણા બધા ઇન્વેસ્ટરો અમને, ઘણા બધા રોકાણકારો એવું કહે છે કે અમારી પાસે ના સમય છે કે શેરનું નોલેજ નથી, અમે એનાલિસિસ નથી કરી શકતા, કે અમને જે ફંડ મેનેજર્સ હોય એટલી મોટી ટીમ નથી કે એનાલિસિસ કરવાની આવડત નથી. તો એવા બધા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ એક સૌથી સરસ અને સૌથી સરળ રસ્તો છે. આમાં એઝ એ રોકાણકાર આપણે કંઈ નથી કરવાનું, આપણે સારી કંપનીની સારી સ્કીમ સિલેક્ટ કરીને એમાં ફક્ત રોકાણ કરવાનું છે. પછી તમારા પૈસાનું મેનેજમેન્ટ કરવા માટે ફંડ મેનેજર્સ છે, એમના એનાલિસિસ ટીમ છે, જે તમારા બિહાફ પર તમારા જેવા જે બીજા બધા રોકાણકારો છે એ બધાના પૈસા એકઠા કરી અને એનું સરસ રીતે મેનેજ કરે છે. એફડી કરતાં મ્યુચ્યુઅલ ફંડમાં લોકોનું રોકાણ વધી રહ્યું છે. આ કેમ થઈ રહ્યું છે? કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં તમને સરસ રિટર્ન મળે છે, તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી, રોજ માર્કેટ જોવાની જરૂર નથી કે આજે ઉપર ગયું, નીચે ગયું. તમારી પાસે ફક્ત એક જ વસ્તુની આશા રાખવામાં આવે છે કે તમે રોકાણ કર્યા પછી એને 4 થી 5 વર્ષ, હા મિનિમમ 4 થી 5 વર્ષ માટે તમે એને રોકાણને રહેવા દો. એક છઠ્ઠો ઓપ્શન છે કે ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સમાં બી ઘણી બધી પ્રોડક્ટ્સ આવે છે, ઘણી બધી સ્કીમ્સ આવે છે, જેમાં ઘણી બધી સ્કીમ્સ એવી છે કે તમને લાઈફ ટાઈમ ગેરંટેડ રિટર્ન્સ આવે છે. પરંતુ તમને એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે ઇન્સ્યોરન્સમાં જો તમે રોકાણ કરી રહ્યા છો તો તમારું વળતર ચોક્કસથી ઓછું જ આવવાનું છે. ઇન્સ્યોરન્સના વળતર લગભગ 6 થી 7% વચ્ચે આવી રહ્યા હોય છે. સો જો તમારે વધારે ડિટેલમાં જાણવું હોય કે તમારો પોર્ટફોલિયો ડિસ્કસ કરવો હોય તો ચોક્કસથી અમારો સંપર્ક કરજો.
અમે સરસ તમારો પોર્ટફોલિયો, તમારો જે એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો છે તે પ્લસ તમારે કંઈ નવું રોકાણ કરવું છે તો એમાં અમે તમારી સરસ રીતે હેલ્પ કરી શકીએ. એઝ અ ઋષભ ફાઇનાન્શિયલ અમે અત્યારે લગભગ 400 કરોડનું ફંડ્સ મેનેજ કરી રહ્યા છે, જેમાં અલગ અલગ ફેમિલી છે, અલગ અલગ ટાઈપના ઇન્વેસ્ટર છે. તો જો તમારો પોર્ટફોલિયો તમારે ડિસ્કસ કરવો હોય, ઇન પર્સન મળવું હોય કે રૂબરૂમાં એને ડિસ્કસ કરવું હોય તો ચોક્કસથી અમારો સંપર્ક કરજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.